નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 આજના વિડીયોમાં આપણે 2023નું સંપૂર્ણ પેપર 180 ગુણનું પેપર સમજૂતી સાથે જોઈશું. અને આ પેપર જોયા પછી એનએમએમએસ પરીક્ષાના પેપરનું સંપૂર્ણ રહસ્ય તમે સમજી જશો કે પરીક્ષામાં કેવું પેપર હોય છે, કેવા પ્રશ્નો પૂછાય છે, કઈ રીતે પ્રશ્નો પૂછાય છે, આ બધું જ તમે સમજી જશો. અને મિત્રો, આ 2023નું પેપર જોયા પછી જ તમે 2024નું પેપર આપવા જજો, જેથી તમારે ખૂબ સારા એવા માર્ક્સ આવે અને તમે પણ મેરિટમાં આવી જાઓ. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 માટે 2023નું 180 ગુણનું સંપૂર્ણ પેપર સમજૂતી સાથે જોઈએ. સૌથી પહેલાં પ્રશ્ન 1 થી 5 છે તે જુદી જુદી આકૃતિઓ આપેલી છે, એમાંથી જુદી પડતી આકૃતિ આપણે શોધવાની છે. તો જુઓ, પહેલો પ્રશ્ન, એમાં 4 આકૃતિ છે, એમાંથી કઈ આકૃતિ જુદી પડે? તો આપણો સાચો જવાબ આવશે સી, આ ત્રીજી આકૃતિ જુદી પડે છે. પ્રશ્ન 2, 4 આકૃતિમાંથી કઈ આકૃતિ જુદી પડે? તો એમાં બી અને સી, આ બંને આકૃતિ જુદી પડે છે. ઘણા બધા પ્રશ્નો મિત્રો પેપરમાં એવા હશે કે જેમાં બે જવાબ પણ આવતા હોય, તો તમે બી લખ્યો હશે તો પણ સાચું ગણાશે અને સી લખ્યો હોય તો પણ સાચું ગણાશે, કારણ કે આ બીજી અને ત્રીજી બંને આકૃતિ અલગ પડે છે. પ્રશ્ન 3, 4 આકૃતિ છે, એમાંથી કઈ આકૃતિ અલગ પડે? તો એમાં સાચો જવાબ આવશે બી, આ બીજા નંબરની આકૃતિ છે તે અલગ પડે છે. પ્રશ્ન 4, 4 આકૃતિમાંથી જુદી પડતી આકૃતિ શોધો. તો એમાં સાચો જવાબ આવશે બી, આ બીજી આકૃતિ છે તે અલગ પડે છે. પ્રશ્ન 5, 4 આકૃતિ આપેલી છે, એમાંથી જુદી પડતી આકૃતિ આપણે શોધવાની છે. તો પ્રશ્ન 5, એમાં સાચો જવાબ આવશે ડી, આ ચોથી આકૃતિ છે તે થોડી અલગ પડે છે. હવેના મિત્રો જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 6 થી 10, એમાં આપેલી આકૃતિ તમને અરીસામાં કેવી દેખાય એ તમારે શોધવાનું છે. તો પ્રશ્ન 6, એમાં તમને જે આકૃતિ આપેલી છે એ અરીસામાં કેવી દેખાય? તો એમાં સાચો જવાબ આવશે બી, આ બીજી આકૃતિ છે એવી તમને અરીસામાં દેખાય. પ્રશ્ન 7, આપેલી આકૃતિ અરીસામાં કેવી દેખાશે? તો એમાં સાચો જવાબ આવશે સી, આ ત્રીજી આકૃતિ છે એવી તમને અરીસામાં દેખાય. પ્રશ્ન 8, અહીં જે આકૃતિ આપેલી છે એ તમે અરીસામાં જુઓ તો કેવી દેખાય? તો એમાં આપણો સાચો જવાબ આવશે બી, આ બીજી આકૃતિ છે એવી આપણને દેખાય. પ્રશ્ન 9, આપેલી આકૃતિ અરીસામાં કેવી દેખાય? તો એમાં સાચો જવાબ આવશે ડી, આ ચોથી આકૃતિ છે એવી આપણને અરીસામાં દેખાય. પ્રશ્ન 10, આપેલી આકૃતિ અરીસામાં કેવી દેખાશે? તો એમાં સાચો જવાબ આવશે સી, આ જે ત્રીજી આકૃતિ છે એવી આપણને અરીસામાં દેખાય. તો મિત્રો, હવે આગળના જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 11 થી 15, એમાં તમારે વિકલ્પોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. સૌથી ઊંચું હોય એને પહેલાં રાખવાનું, પછી નીચું, એ રીતે ગોઠવવાના છે. તો પ્રશ્ન નંબર 11, એમાં જુઓ જુદા જુદા ઓપ્શન આપેલા છે. તો એમાં આપણો 11મા પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી. પહેલાં કલેક્ટર આવે, કલેક્ટર પછી આવે જિલ્લા શિક્ષણાધિકારી, પછી મામલતદાર અને છેલ્લે આવે તલાટી. તો આપણો સાચો જવાબ બનશે બી, 3, 1, 2, 4, આ રીતે ગોઠવી શકાય. પ્રશ્ન 12, ઉતરતા ક્રમમાં ગોઠવો સાપ્તાહિક તાસ મુજબ, કે અઠવાડિયામાં કુલ કેટલા પિરિયડ હોય આપણે વિષયના એ પ્રમાણે આપણે ગોઠવવાનું છે. તો એમાં સાચો જવાબ આવશે એ અને સી બંને. જુઓ, સૌથી વધારે તાસ હોય વિજ્ઞાનના હોય, વિજ્ઞાન પછી ગુજરાતીના હોય, ગુજરાતી પછી હિન્દીના હોય અને હિન્દી પછી સૌથી ઓછા હોય સંસ્કૃતના. તો આપણો સાચો જવાબ આવશે એ, 2, 4, 1, 3. અને સી જવાબ પણ આવી શકે કે સૌથી વધારે ગુજરાતીના, પછી વિજ્ઞાનના, પછી હિન્દીના
અને પછી સંસ્કૃતના. આ બંને રીતે હોઈ શકે. તો આ બંને જવાબ તમારા સાચા છે. પ્રશ્ન 13, ઉત્તરતા ક્રમમાં તમે ગોઠવો. ઉત્તરથી દક્ષિણ દિશા મુજબ ઉત્તરમાં હોય એને સૌથી પહેલાં રાખવાનું. તો એમાં આપણો સાચો જવાબ આવશે ડી. સૌથી પહેલાં આવશે જમ્મુ, પછી આવશે દિલ્હી, પછી આવશે જયપુર અને છેલ્લે આવે મુંબઈ. આ રીતે ગોઠવી શકાય. પ્રશ્ન 14, ઉત્તરતા ક્રમમાં ગોઠવો. તો એમાં આપણો સાચો જવાબ આવશે એ. સૌથી પહેલાં આવે કિલોમીટર, પછી આવે ફૂટ, પછી આવે સેન્ટીમીટર અને છેલ્લે આવે મિલીમીટર. આ રીતે સૌથી મોટું માપ હોય એ પહેલાં આવે. એ રીતે ગોઠવી શકાય. પ્રશ્ન 15, ઉત્તરતા ક્રમમાં ગોઠવો. તો 15મા પ્રશ્નમાં આપણો સાચો જવાબ આવશે બી. સૌથી પહેલાં આવે લોકસભા, કારણ કે લોકસભાની સીટો વધારે હોય. પછી આવે વિધાનસભા, પછી આવે તાલુકા પંચાયત અને સૌથી છેલ્લે આવે નગરપાલિકા. આ રીતે ગોઠવી શકાય. 2, 3, 4, 1 એ આપણો સાચો જવાબ છે. પ્રશ્ન 16, જો વર્ષ 2023ની 12મી ફેબ્રુઆરીએ રવિવાર હોય તો 12મી ફેબ્રુઆરી 2024ના રોજ કયો વાર હશે? તો એમાં આપણો સાચો જવાબ આવશે ડી, સોમવાર હશે. પ્રશ્ન 17, 3 દિવસ પહેલાં ગુરુવાર હોય તો 3 દિવસ પછી કયો વાર હોય? આપણે ગણી લેવાના. 3 દિવસ પહેલાં ગુરુવાર છે તો 3 દિવસ પછી આજનો દિવસ અને વળી પાછા 3 દિવસ તમે ગણો તો આપણો સાચો જવાબ આવશે એ, ગુરુવાર જ આવે. પ્રશ્ન 18, માર્ચ મહિનો બુધવારથી શરૂ થતો હોય તો માર્ચ મહિના દરમિયાન કયા કયા 5 વખત વાર આવશે? જો માર્ચ મહિનો બુધવારથી શરૂ થતો હોય તો માર્ચ મહિનામાં કયા કયા વાર છે તે 5 વખત આવે? તો તમે ગણતરી કરશો તો ખ્યાલ આવી જશે કે સાચો જવાબ આવશે બી, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર છે તે 5 વખત આવશે. પ્રશ્ન 19, વિમલ ઈશાન બાજુ પીઠ રાખી સીધી રેખામાં ચાલવાનું શરૂ કરે તો તે કઈ દિશા તરફ આગળ વધે? ઈશાન ખૂણો છે એ ખૂણા બાજુ પીઠ રાખે અને મોઢું રાખે વિરુદ્ધ દિશામાં. તો ઈશાન ખૂણાની બરાબર સામે કયો ખૂણો આવે? તો આપણો સાચો જવાબ આવશે એ, નૈઋત્ય. પ્રશ્ન 20, સૂર્યોદય સમયે અરુણ ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભો છે તો તેનો પડછાયો કઈ દિશા તરફ પડશે? સૂર્યોદય ઉગી રહ્યો છે ત્યારે અરુણ છે એ ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભો છે. ગમે તે બાજુ મોં રાખીને ઊભો હોય પણ પડછાયો કઈ દિશામાં પડે? પશ્ચિમ. તો આપણો સાચો જવાબ આવશે બી, પશ્ચિમ. પ્રશ્ન 21, રમેશ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 15મા અને જમણી બાજુથી ગણતા 8મા સ્થાને છે તો તે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો એમાં સાચો જવાબ આવશે ડી, 22 વિદ્યાર્થીઓ હશે. પ્રશ્ન 22, આરવ કરતાં નિવાન નાનો છે, જય કરતાં પલ નાની છે અને નિવાન કરતાં મૈત્રા નાની છે તો સૌથી નાનું કોણ? તો મિત્રો આ ઓપ્શનમાં એક પણ ઓપ્શન સાચો છે નહીં. આ પ્રશ્ન બરાબર વ્યવસ્થિત રીતે પૂછેલો નથી, ખોટો પ્રશ્ન છે. એટલા માટે આમાં કોઈ સાચો ચોક્કસ જવાબ આવશે નહીં. છતાં પણ આપણે જો જવાબ જોવો હોય તો આમાં એ અને ડી બંને આવી શકે. મૈત્રા પણ આવી શકે અને પલ પણ આવી શકે, પણ ચોક્કસ કહી શકાય નહીં. પ્રશ્ન 23, રમેશની દિવાલ ઘડિયાળમાં 1:15 વાગ્યે મિનિટ કાંટો ઉત્તર દિશામાં છે. ઘડિયાળ એ જ સ્થિતિમાં હોય તો 3:30 વાગ્યે મિનિટ કાંટો કઈ દિશામાં હશે? તો એમાં સાચો જવાબ આવશે ડી, પૂર્વ દિશામાં હશે. પ્રશ્ન 24, 4 છોકરીઓ પૈકી પીનાથી ઊંચું કોઈ નથી. સૌથી ઊંચી પીના છે. મીના એ ટીના કરતાં ઊંચી છે પરંતુ રીના જેટલી ઊંચી નથી. તો સૌથી નીચી છોકરી કઈ હશે? તમે ચાર્ટ દોરો એટલે તમને તરત ખ્યાલ આવી જાય કે સૌથી નીચી છોકરી કોણ હશે. તો એમાં સાચો જવાબ આવશે એ, ટીના. પ્રશ્ન 25, દિનેશ અને રમેશની હાલની ઉંમરનો સરવાળો 31 છે. 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? 7 વર્ષ પછી? તો એમાં આપણો સાચો જવાબ આવશે સી, 45 વર્ષ થાય. હવે આગળના જે પ્રશ્ન છે મિત્રો 26 થી 35 નંબરના, એમાં આપણે અલગ પડતો શબ્દ શોધવાનો છે. ABCD એમાં શું અલગ પડે તે આપણે શોધવાનું છે. તો પ્રશ્ન 26 એમાં જુઓ 4 ઓપ્શન છે. તો શું અલગ પડે?
તો એમાં આપણો સાચો જવાબ આવશે ડી. ડી અલગ પડે છે, કારણ કે ડીમાં આકૃતિ છે એમાં 6 ખૂણા છે અને અંદર લખેલા છે 7. પ્રશ્ન 27, 4 ઓપ્શન છે એમાંથી શું અલગ પડે? તો એમાં આપણો સાચો જવાબ આવશે સી, કારણ કે આ બધામાં શું કરેલું છે, જે બાજુમાં સંખ્યા આપેલી છે એનો ગુણાકાર કરી અને વચ્ચે લખેલો છે. જ્યારે સીમાં જુઓ 9 પંચા ને 45 થાય, પણ વચ્ચે લખેલા છે 43, એટલે ત્રીજો ઓપ્શન સી અલગ પડે છે. પ્રશ્ન 28, એમાં શું અલગ પડે? 27, 64, 81 અને 125. તો એમાં અલગ પડતો જવાબ આવશે સી 81, કારણ કે બાકીની બધી સંખ્યા છે તે ઘન કરેલો છે. જુઓ 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, પણ 81 છે એ કોઈનો ઘન છે નહીં. પ્રશ્ન 29, 4 શબ્દો છે: ફૂટબોલ, ક્રિકેટ, હોકી, ટેબલ ટેનિસ. તો આ 4માં કયો શબ્દ અલગ પડે? તો એમાં સાચો જવાબ આવશે ડી, ટેબલ ટેનિસ, કારણ કે બાકીની જે રમતો છે તે ઘરની બહાર રમી શકાય અને ટેબલ ટેનિસ છે તે ઘરમાં પણ રમી શકાય. પ્રશ્ન 30, અલગ પડતો શબ્દ શોધો. સોનું, ચાંદી, હીરો, પ્લેટિનમ. તો આમાં શું અલગ પડે? તો એમાં સાચો જવાબ આવશે સી, હીરો. હીરો શબ્દ છે તે અલગ પડે છે. પ્રશ્ન 31, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને આયુર્વેદ. તો આમાં અલગ પડતો શબ્દ આવશે ડી, આયુર્વેદ, કારણ કે આયુર્વેદ છે એ એક વેદ છે નહીં. પ્રશ્ન 32, પૃથ્વી, ચંદ્ર, શુક્ર, મંગળ. તો આ 4માંથી કોણ અલગ પડે? તો એમાં સાચો જવાબ આવશે બી, ચંદ્ર, કારણ કે બાકીના બધા ગ્રહો છે પણ ચંદ્ર ગ્રહ નથી, ઉપગ્રહ છે, એટલા માટે અલગ પડતો શબ્દ આવશે ચંદ્ર. પ્રશ્ન 33, મકાઈ, વટાણા, વાલ અને ચણા. આ 4માં શું અલગ પડે? તો એમાં સાચો જવાબ આવશે એ, મકાઈ, કારણ કે બાકીના 3 કઠોળ છે અને મકાઈ એ કઠોળ છે નહીં. પ્રશ્ન 34, અલગ પડતો શબ્દ જાન્યુઆરી, મે, જુલાઈ, નવેમ્બર. તો કયો શબ્દ અલગ પડે? તો એમાં સાચો જવાબ આવશે ડી, નવેમ્બર. નવેમ્બર અલગ પડે છે, કારણ કે બાકીના બધા મહિનામાં 31 દિવસો હોય, જ્યારે નવેમ્બરમાં 31 દિવસો હોતા નથી. પ્રશ્ન 35, અલગ પડતો શબ્દ શોધો. જયપુર, અમદાવાદ, ભોપાલ, લખનઉ. આમાંથી કયો શબ્દ અલગ પડે? તો આપણો સાચો જવાબ આવશે બી, અમદાવાદ, કારણ કે બાકીના 3 શબ્દો છે તે કોઈ રાજ્યની રાજધાની છે, જ્યારે અમદાવાદ એ કોઈ રાજ્યની રાજધાની નથી. હવે આગળના જે પ્રશ્નો છે તેમાં આપણે પેટર્ન ઓળખી અને આગળના અક્ષરોને કઈ રીતે ગોઠવવાના છે તે આપણે જોવાનું છે. તો પ્રશ્ન 36, એમાં સાચો જવાબ આવશે એ, કારણ કે આપણે જો કુમકુમ લખેલું છે એને તમે આગળ પાછળ આ બીજા શબ્દો ગોઠવેલા છે એ રીતે તમે ગોઠવશો તો આપણો સાચો જવાબ બનશે એ. પ્રશ્ન 37, એમાં સોફા શબ્દ છે એના પછી શું આવે? તો આગળની પેટર્ન તમે જુઓ, પછીનો અક્ષર લખવાનો છે એસ, તો એસ પછી આવે ટી, પછી ઓ, તો ઓ પછી આવે પી. આ રીતે પછીનો અક્ષર લેવાનો છે, તો આપણો સાચો જવાબ આવશે સી, TPGB. પ્રશ્ન 38, એમાં આપણને જે યમલા શબ્દ આપેલો છે, યમલા, એના માટે કોડ શું થાય? તો આપણે જોવાનું કે પહેલો વાય છે તો આગળ જુઓ વાય માટે કેટલા લીધેલા છે, પછી એ માટે કેટલા લીધેલા છે, એ રીતે તમે ગોઠવશો તો તમને ખ્યાલ આવી જશે કે 38મા પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી, 21, 5, 31. એ રીતે આપણો કોડ બનશે. પ્રશ્ન 39, એમાં બેસ્ટ. બેસ્ટ માટે કઈ રીતે ગોઠવી શકાય? તો પાછળથી અક્ષર લેવાના છે. દાખલા તરીકે બી પહેલેથી બીજો છે તો આપણે છેલ્લેથી બીજો લેવાનો. એ રીતે બધા મૂળાક્ષરો તમે ગોઠવશો તો સાચો જવાબ આવશે એ, YVHG. પ્રશ્ન 40, એમાં તમે જુઓ ગુડ શબ્દ માટેનો કોડ શું થાય? તો આપણને ખબર છે કે જી કેટલામો અક્ષર છે? 7મો. પછી ઓ કેટલામો છે? 15મો. એ રીતે તમે ABCDમાં અક્ષરો ગણી અને અંક મૂકતા જશો તો આપણને જવાબ મળી જશે. તો સાચો જવાબ આવશે એ, 71, 51, 54. આ રીતે આપણો કોડ બની શકે. હવે આગળના જે પ્રશ્નો છે મિત્રો, પ્રશ્ન નંબર 41 થી 45, એમાં શરૂઆતના 2 શબ્દો વચ્ચે જે સંબંધ છે તે આપણે આગળના શબ્દમાં શોધવાનો છે. તો પ્રશ્ન 41, એમાં જુઓ ડોક્ટર,
તો હોસ્પિટલ. ડૉક્ટર ક્યાં હોય? હોસ્પિટલમાં. તો શાળામાં કોણ હોય? તો શિક્ષક. તો સાચો જવાબ આવશે બી, શિક્ષક. પ્રશ્ન 42, કાર તો પેટ્રોલ, તો શરીર તો શું? તો કાર શેનાથી ચાલે? પેટ્રોલથી. તો શરીર શેનાથી ચાલે? ખોરાકથી. તો આપણો સાચો જવાબ આવશે સી, ખોરાક. પ્રશ્ન 43, કોર્ટ તો ન્યાય અને શાળા તો, કોર્ટમાં શું થાય? ન્યાય આપવામાં આવે. તો શાળામાં શું આપવામાં આવે? શિક્ષણ. તો સાચો જવાબ આવશે બી, શિક્ષણ. પ્રશ્ન 44, સોડિયમ તો તત્વ, તો મીઠું તો શું આવે? તો મીઠું શું છે? સંયોજન છે. સોડિયમ ઈ તત્વ છે, તો મીઠું શું છે? સંયોજન. તો આપણો સાચો જવાબ આવશે એ, સંયોજન. પ્રશ્ન 45, અમેરિકા તો ડોલર, તો ભારત તો અમેરિકાનું ચલણ ડોલર છે, તો ભારતનું ચલણ રૂપિયા છે. તો આપણો સાચો જવાબ આવશે બી, રૂપિયા. હવે આગળના જે પ્રશ્નો છે, પ્રશ્ન 46 થી 50, એમાં આપણે તાર્કિક રીતે ગોઠવવાના છે, કાં ચડતા ક્રમમાં અને કાં ઉતરતા ક્રમમાં. બેમાંથી ગમે તે એક જવાબ સાચો આપેલો હશે. પ્રશ્ન 46, એમાં જુઓ, નદી, સમુદ્ર, વરસાદ, ઝરણું. તો સૌથી પહેલાં વરસાદ આવે, વરસાદમાંથી ઝરણું થાય, ઝરણામાંથી નદી અને નદીમાંથી સમુદ્ર. 3, 4, 1, 2 આવું જોવાનો કોઈ ઓપ્શન છે? 3, 4, 1, 2 હા છે. તો આપણો સાચો જવાબ આવશે બી, 3, 4, 1, 2. પ્રશ્ન 47, જુઓ, જુદા જુદા શબ્દો આપેલા છે, એમાં સૌથી પહેલા શું આવે? ઘર. ઘર પછી બાલ મંદિર, બાલ મંદિર પછી શાળા અને શાળા પછી છેલ્લે આવે કોલેજ. તો સાચું શું થાય? 4, 2, 1, 3. 4, 2, 1, 3 આવો ઓપ્શન છે? હા. તો આપણો સાચો જવાબ આવશે બી, 4, 2, 1, 3. પ્રશ્ન 48, એમાં જુઓ, વાક્ય, શબ્દ, અક્ષર, ફકરો. તો સૌથી પહેલા શું હોય? અક્ષર. અક્ષરમાંથી શબ્દ બને, શબ્દમાંથી વાક્ય અને વાક્યમાંથી છેલ્લે બને ફકરો. 3, 2, 1, 4. જુઓ, 3, 2, 1, 4 એવો કોઈ ઓપ્શન છે નહીં. તો આપણે ઉલટી રીતે ગોઠવવાનું. 4, 1, 2, 3. 4, 1, 2, 3 છે? હા. તો આપણો સાચો જવાબ આવશે બી, 4, 1, 2, 3. કાં ચડતા ક્રમમાં હશે, કાં પછી ઉતરતા ક્રમમાં પણ હોઈ શકે. પ્રશ્ન 49, જિલ્લો, રાજ્ય, તાલુકો, દેશ. આને તમે કઈ રીતે ગોઠવશો? તો સૌથી પહેલા આવે તાલુકો, તાલુકામાંથી બને જિલ્લો, જિલ્લામાંથી બને રાજ્ય અને રાજ્યમાંથી બને દેશ. 3, 1, 2, 4. 3, 1, 2, 4 આવો ઓપ્શન છે નહીં. તો ઉલટી રીતે ગોઠવો. 4, 2, 1, 3 છે? 4, 2, 1, 3 હા. તો આપણો સાચો જવાબ આવશે સી, 4, 2, 1, 3. પ્રશ્ન 50, એમાં તમને જુદા જુદા દાખલા આપેલા છે. એ દાખલા તમે ગણશો તો તમને ખ્યાલ આવી જશે કે એમાં સાચો જવાબ આવશે ડી, 4, 1, 2, 3. આ રીતે તમારે કાં ચડતા ક્રમમાં ગોઠવવાના છે, કાં ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. હવે આગળના જે પ્રશ્નો છે મિત્રો, એમાં સંખ્યાઓ વચ્ચે તમને ચોક્કસ નિશાની આપેલી છે અને કઈ નિશાનીને શું ગણવાનું, કઈ નિશાનીને માઇનસ ગણવાનું, કઈ નિશાનીને ગુણાકાર ગણવાના, એ તમને ઉપર સૂચનામાં આપેલું છે. એ રીતે તમે એ નિશાની કાઢી અને માઇનસ કે ગુણ્યા કે ભાગાકાર મૂકી દેશો અને પછી દાખલો ગણશો તો તમારો સાચો જવાબ આવી જશે. પણ આપણે ભાગુસબા પ્રમાણે કરવાનું. પહેલાં ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી. તો પ્રશ્ન 51, એમાં સાચો જવાબ આવશે એ, 10. પ્રશ્ન 52, એમાં સાચો જવાબ આવશે સી, 1. પ્રશ્ન 53, એમાં સાચો જવાબ આવશે ડી, 70. પ્રશ્ન 54, એમાં સાચો જવાબ આવશે બી, 10. પ્રશ્ન 55, એમાં સાચો જવાબ આવશે સી, 6. હવે આગળના પ્રશ્નમાં પેટર્ન આપેલી છે. કુલ 10 પેટર્ન મિત્રો પૂછાય છે સંખ્યાવાળી. એમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે તે આપણે શોધવાનું છે. તો પ્રશ્ન 56, એમાં જુઓ કઈ રીતે પેટર્ન આગળ વધે છે. તો સૌથી પહેલાં 1 ઉમેરે છે, પછી 2 ઉમેરે છે, પછી 3, એ રીતે આપણે ઉમેરતા જવાના. તો 7માં 1 ઉમેરો તો 8, પછી 8માં 2 ઉમેરો તો 10, હવે 3 ઉમેરવાના. તો 10માં તમે 3 ઉમેરો તો થાય 13. આ રીતે તમે ઉમેરતા જાઓ
તો સાચો જવાબ આવશે બી 13 અને 22. પ્રશ્ન 57 એમાં જુઓ કઈ રીતે પેટર્ન આગળ વધે છે. પહેલા 6 ને 2 વડે ગુણ્યા તો 6 દુ 12, પછી 12 ને 3 વડે ગુણ્યા 12 તેરી 36. હવે 36 ને 4 વડે ગુણવાના. પહેલા 2 વડે ગુણો, પછી 3 વડે, પછી 4 વડે, એ રીતે ગુણવાના. તો 36 ગુણ્યા 4 તો જવાબ થાય 144. તો આપણો સાચો જવાબ આવશે એ 144. પ્રશ્ન 58 એમાં જુઓ પેટર્ન કઈ રીતે આગળ વધે છે. તમને જોતા થોડું અઘરું લાગે, પણ આ પેટર્ન ઘણી બધી વખત પૂછાણી છે. તો આમાં શું કરેલું છે, પહેલા 1નો વર્ગ કે 1ની 1 ઘાત, પછી 2ની 2 ઘાત, 3ની 3 ઘાત, 4ની 4 ઘાત, આ રીતે આગળ વધવાનું છે. તો 1ની 1 ઘાત આપેલી છે તો 1, 2ની 2 ઘાત તો 4, 3ની 3 ઘાત તો 27. હવે 4ની 4 ઘાત કે 4નો 4 વખત ગુણાકાર કરો તો જવાબ આવે 256. તો આપણો સાચો જવાબ આવશે સી 256. પ્રશ્ન 59 પેટર્નને આગળ વધારો કે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે. તો એમાં સાચો જવાબ આવશે બી 43. કારણ કે ચોક્કસ સંખ્યાનો વર્ગ કરી અને પછી એમાં કોઈ સંખ્યા ઉમેરાતી જાય છે, એટલે આગળ પ્રશ્નાર્થની જગ્યાએ આપણો જવાબ આવશે બી 43. પ્રશ્ન 60 એમાં જે પેટર્ન આપેલી છે તે ખોટી છે, કે પ્રશ્ન જ ખોટો પૂછેલો છે, એટલે આપણને સાચો જવાબ મળશે નહીં. પેપરમાં એકાદ બે પ્રશ્નો આવા પણ હોય કે ઓપ્શનમાંથી એક પણ જવાબ સાચો ના હોય, કે પ્રશ્ન જ ખોટો પૂછેલો હોય, એવા પણ કોઈ પ્રશ્નો આવી શકે. તો આ 60મા પ્રશ્નમાં કોઈ જવાબ આવશે નહીં, કારણ કે પ્રશ્ન યોગ્ય રીતે પૂછેલો નથી. પ્રશ્ન 61 એમાં જુઓ પેટર્ન કઈ રીતે આગળ વધે છે. તો એમાં ભાગાકાર થતો જાય છે. સૌથી પહેલાં 6 વડે ભાગ્યા, પછી 5 વડે, પછી 4 વડે, પછી 3 વડે, એમ આપણે ભાગવાના છે. તો સૌથી પહેલાં 6 વડે ભાગી દીધા, તો હવે આપણે 5 વડે ભાગવાના. 360 ભાગ્યા 5 કરો તો આપણો સાચો જવાબ આવશે એ 72. પ્રશ્ન 62 એમાં તમે જુઓ કઈ રીતે પેટર્ન આગળ વધે છે. તો એમાં અડધા કરી અને 1 ઓછો કરવાનો છે. 510ના અડધા અને એમાંથી તમે 1 ઓછો કરો તો 254 થાય. પછી 254ના અડધા અને એમાંથી 1 ઓછો કરો તો 126 થાય. હવે 126ના તમે અડધા કરો અને એમાંથી તમે 1 બાદ કરો તો આપણો સાચો જવાબ આવશે બી 62 જવાબ આવે. પ્રશ્ન 63 એમાં જુઓ પેટર્ન કઈ રીતે આગળ વધે છે. તો એમાં 1 મૂકી અને એક સંખ્યા સાથે સંબંધ છે. પહેલા 6 તો 6માં 4 ઉમેરે તો 10, 10માં 4 ઉમેરો તો 14, એ રીતે 1 મૂકીને એક સંખ્યા સાથે સંબંધ છે. અને બીજી સંખ્યા 9 તો 9ના 18 થયા, તો 9નો ઘડિયો આગળ વધે છે કે 9 એકુ 9, 9 દુ 18, 9 તેરી 27. તો આપણો સાચો જવાબ આવશે બી 27. પ્રશ્ન 64 એમાં જુઓ પેટર્ન કઈ રીતે આગળ વધે છે. એમાં પણ 1 મૂકી એક સંખ્યા સાથે સંબંધ છે. પહેલા 11 તો 11માં 5 ઉમેર્યા એટલે કેટલા થયા 16, 16માં પછી 10 ઉમેર્યા તો કેટલા થયા 26, વળી પાછા 5, વળી પાછા 10, 5 10 5 10, આ રીતે ઉમેરાય છે. તો એમાં આપણો સાચો જવાબ આવશે એ 31. પ્રશ્ન 65 એમાં તમે જુઓ પેટર્ન કઈ રીતે આગળ વધે છે. એમાં પણ 1 મૂકી એક સંખ્યા સાથે સંબંધ છે. પહેલા 6 તો 6ના 12 થયા, 12ના ડબલ 24 થયા. હવે 24ના ડબલ આપણે કરી દેવાના, તો આપણો સાચો જવાબ આવશે એ 48. તો મિત્રો આ પેટર્ન તમે બરાબર જોઈ લેજો. આવી 10 પેટર્ન પરીક્ષામાં પૂછાવાની છે. પ્રશ્ન 66 આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તે આપણે ગણતરી કરવાની છે. તો 66મા પ્રશ્નમાં આકૃતિ છે એમાં સાચો જવાબ આવશે બી, કુલ 16 ત્રિકોણ બને. પ્રશ્ન 67 એમાં કુલ કેટલા ત્રિકોણ બનશે. તો એમાં જવાબ આવશે એ 16, કુલ 16 ત્રિકોણ બને. પ્રશ્ન 68 આપણને આકૃતિ આપેલી છે એમાં કુલ કેટલા ત્રિકોણ છે. તો એમાં સાચો જવાબ આવશે ડી, 16 ત્રિકોણ છે. પ્રશ્ન 69 આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બને. તો એમાં જવાબ આવશે સી, 16. પ્રશ્ન 70 એમાં જુઓ કે એમાં આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બનશે. તો એમાં પણ બનશે 16. તો આપણો સાચો જવાબ આવશે ડી, 16. 5 આકૃતિમાં મિત્રો એક જ જવાબ આવતો હતો 16 16 16 16. તો આ રીતે પણ ક્યારેક પ્રશ્ન પૂછાય કે ઘણી બધી આકૃતિમાં એક સરખો જવાબ આવતો હોય.
હવે આગળનો જે પ્રશ્ન છે મિત્રો, એમાં કુલ કેટલા ચોરસ બને તે આપણે કહેવાનું છે. પ્રશ્ન 71, આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ બને? તો એમાં જવાબ આવશે એ, 21 ચોરસ બને. પ્રશ્ન 72, એમાં કુલ કેટલા ચોરસ બનશે? તો એમાં જવાબ આવશે બી, 22 ચોરસ બને છે. તો હવે આગળના પ્રશ્નોમાં મિત્રો આપણે કુલ કેટલા લંબચોરસ બને એ શોધવાનું છે. લંબચોરસ હોવો જોઈએ પણ ચોરસ ન હોવો જોઈએ એવા જ આપણે લંબચોરસ ગણવાના છે. તો પ્રશ્ન 73, એમાં કેટલા લંબચોરસ બનશે? તો આપણો સાચો જવાબ આવશે એ, 8. પછી પ્રશ્ન 74, એમાં જે આકૃતિ આપેલી છે એમાં તમે લંબચોરસ ગણશો તો લગભગ 55 જેવા લંબચોરસ બનશે, પણ 55 ઓપ્શન આપણને એક પણ આપેલો નથી, એટલે કે બધા વિકલ્પ ખોટા છે. બધા જ વિકલ્પ ખોટા છે. આવું પણ ક્યારેક ક્યારેક બની શકે. તો આમાં એક પણ જવાબ સાચો આવશે નહીં. પ્રશ્ન 75, આપેલી આકૃતિ છે એમાં કુલ કેટલા લંબચોરસ બને? તો એમાં જવાબ આવશે સી, 31 લંબચોરસ બને. હવે આગળના પ્રશ્નો છે મિત્રો 76 થી 80, એમાં તમને જે શબ્દ આપેલો છે એને માત્ર તમારે ABCD પ્રમાણે ગોઠવવાનો છે. સૌથી સહેલું અને 5 માર્કનું પૂછાય, બધાને 5 માંથી 5 આમાં આવે. જુઓ પ્રશ્ન 76, એમાં માર્ચ શબ્દ છે એને તમે ABCD પ્રમાણે ગોઠવો તો સાચો જવાબ આવશે ડી. પહેલા એ આવે, પછી સી આવે, પછી એચ, પછી એમ અને પછી આર. આ રીતે આપણે ABCD પ્રમાણે ગોઠવવાના છે. તો પ્રશ્ન 77, એમાં ગોઠવશો તો કઈ રીતે બનશે? તો એમાં જવાબ આવશે એ, પહેલા જી, પછી એલ, પછી ઓ, પછી એસ અને છેલ્લે ડબલ્યુ. પ્રશ્ન 78, આપેલો શબ્દ છે એ તમે ABCD પ્રમાણે ગોઠવો તો આપણો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન 79, આપેલા શબ્દને ABCD પ્રમાણે તમે ગોઠવો તો એમાં સાચો જવાબ આવશે બી. પ્રશ્ન 80, આપેલા શબ્દને તમે ABCD પ્રમાણે ગોઠવો તો સાચો જવાબ બનશે સી. તો આ રીતે આપણે આપેલા શબ્દને ABCD મુજબ જે પહેલાં આવતું હોય એ ગોઠવતું જવાનું, એટલે તમને જવાબ મળી જશે. હવે આગળના પ્રશ્ન 81 થી 85, એમાં ચોક્કસ ગુજરાતી મૂળાક્ષરોને અંક આપેલા છે કે જુઓ વ માટે 1, ડ માટે 3, આ રીતે મૂળાક્ષરો આપેલા છે. એ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. તો પ્રશ્ન 81, સગવડ બરાબર શું થાય? સગવડનો કોડ શું થાય? તો આપણો સાચો જવાબ આવશે સી, સ માટે 4, ગ માટે 7. તમે ઉપર જોશો તો ખબર પડી જશે. તો આપણો જવાબ આવશે સી, 47, 13. પ્રશ્ન 82, વન વત્તા દર બરાબર કેટલા? તો વનનો કોડ છે 15 અને દરનો કોડ છે 69. બંનેનો તમે સરવાળો કરો તો 84 થાય. તો આપણો સાચો જવાબ આવશે એ, 84. પ્રશ્ન 83, રણ ઓછા જડ. રણનો કોડ શું થાય? 98 અને જડનો કોડ થાય 23. તો 98 ઓછા 23 કરો તો સાચો જવાબ આવે 75. તો આપણો સાચો જવાબ આવશે બી, 75. પ્રશ્ન 84, 10 ઓછા 9. તો 10નો કોડ થાય 64, 9નો કોડ થાય 51. તો તમે બંનેની બાદબાકી કરો 64 ઓછા 51 તો આપણો સાચો જવાબ આવશે 13. તો 13 કોડ કોનો છે? તો 13 કોડ બને વર્ડનો. તો આપણો સાચો જવાબ આવશે ડી, વર્ડ. પ્રશ્ન 85, આપેલા વિકલ્પો પૈકી કયું સાચું નથી? આપણને આ જુદા જુદા દાખલા છે એમાં તમે સંખ્યા મૂકી અને દાખલો ગણશો તો આમાંથી કયું ખોટું બનશે? તો એમાં જવાબ આવશે સી, વરસ અને વદન. આ વરસ છે તે વદન કરતાં નાનું થાય છે. આ જવાબ છે તે આપણો ખોટો છે. હવે આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન 86 થી 90, એમાં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. સૌથી મોટું હોય કે સૌથી વધારે સંખ્યા હોય આપણે પહેલાં રાખવાનું છે. તો પ્રશ્ન 86, એમાં બધા જવાબ ખોટા છે. બધા જવાબ ખોટા છે, એક પણ જવાબ સાચો નથી. કારણ કે સૌથી પહેલાં શું આવે? ગુજરાતના જિલ્લાઓ આવે, ત્યાર પછી આવે ભારતના રાજ્યો, પછી આવે ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો અને સૌથી છેલ્લે આવે ભૂમિખંડો. સાચો કોડ આવે 4, 1, 2, 3. આવો એક પણ ઓપ્શન છે નહીં, એટલે આમાં એક પણ જવાબ સાચો છે નહીં. પ્રશ્ન 87, એમાં પણ એક પણ જવાબ સાચો નથી, બધા જ ખોટા છે. સૌથી પહેલાં શું આવે? હાથી આવે, હાથી પછી વ્હેલ આવે, વ્હેલ પછી વાઘ આવે અને વાઘ પછી
સ્ટાર ફિશ આવે. આપણો સાચો કોડ થાય 3142. 3142. તો આવો એક પણ ઓપ્શન છે નહીં. તો બધા જ ઓપ્શન ખોટા છે. પ્રશ્ન 88 એમાં સાચો જવાબ આવશે બી. કારણ કે આપણે તમે શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલાં આવે કંતાન, કંતાન પછી ક્ષત્રિય, ક્ષત્રિય પછી જ્ઞાન અને જ્ઞાન પછી શરણ. તો 3 2 1 4. 3 2 1 4 આ રીતે આવે. પણ આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે ઉલટું. તો 4 1 2 3. એટલા માટે આપણો સાચો જવાબ આવશે બી. 4 1 2 3. પ્રશ્ન 89 જુદા જુદા તહેવાર આપેલા છે ઉતરતા ક્રમમાં, એટલે આપણે પાછળથી ગોઠવવાના. ડિસેમ્બર મહિનામાં કયો તહેવાર આવે એ રીતે આપણે ગોઠવવાનું. તો ડિસેમ્બર મહિનામાં કયો તહેવાર આવે? સૌથી પહેલાં નાતાલ આવે. બરાબર, સૌથી ડિસેમ્બરમાં નાતાલ. એના પછી આવે ત્રીજું ગાંધી જયંતિ. ગાંધી જયંતિ પછી જન્માષ્ટમી અને જન્માષ્ટમી પછી સૌથી પહેલાં આવે શિવરાત્રિ. તો આપણો સાચો કોડ શું થશે? 1 3 2 4. તો આપણો જવાબ આવશે એ. 1 3 2 4. પ્રશ્ન 90 આપેલા જે દાખલા છે એ તમે ગણશો તો તમને ખ્યાલ આવશે કે આપેલા દાખલા 4 દાખલા તમારે ગણી નાખવાના અને પછી તમારે જે સૌથી મોટી સંખ્યા હોય મોટો જવાબ એ પહેલાં રાખવાનો. તો એ પ્રમાણે તમે ગોઠવશો તો આપણો સાચો જવાબ આવશે ડી. 1 3 2 4. આ કોડ આપણો સાચો આવશે. મિત્રો, હવે આગળના વિભાગમાં ગણિત વિષય, વિજ્ઞાન વિષય અને સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નો આવશે. એટલે આમાં આપણે વધારે માર્ક્સ ખેંચવાના છે. બાકીનામાં તો બધાને આવશે જ, પણ જે વિદ્યાર્થી આ વિભાગમાં વધારે ગુણ લાવશે એ જ મેરિટમાં આવશે. તો પ્રશ્ન 91 કે -5ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો એમાં સાચો જવાબ આવશે ડી. -1/5. પ્રશ્ન 92 કે નીચેનામાંથી કઈ ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત નથી? તો એમાં સાચો જવાબ આવશે ડી. ભાગાકાર માટે સંવૃત્ત નથી. પ્રશ્ન 93 પૂર્ણાંક સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? આ 4 ઓપ્શન છે એમાં કયું વિધાન પૂર્ણાંક સંખ્યા માટે ખોટું છે? તો એમાં સાચો જવાબ આવશે બી, કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરતા જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે છે. આ વાક્ય ખોટું છે. પ્રશ્ન 94 એમાં જે તમને દાખલો આપેલો છે મિત્રો, બેઠે બેઠો આવો તમને પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે. તો કેટલા ગુણ મળે કે સાચા જવાબના એટલા ગુણ, ખોટા જવાબના એટલા ઓછા થશે. એ પ્રમાણે તમે ગોઠવો કે દાખલો ગણો તો આપણો સાચો જવાબ આવશે સી. 0 ગુણ મળે. પ્રશ્ન 95 4માંથી 2.3/5 બાદ કરતા કેટલા મળે? તો એમાં સાચો જવાબ આવશે એ. 1.2/5. પ્રશ્ન 96 16નો 1/2 ભાગ ને કેવી રીતે દર્શાવી શકાય? તો આમાં એક પણ ઓપ્શન સાચો છે નહીં. કારણ કે 16નો 1/2 ભાગ કરવો હોય તો કઈ રીતે લખાય? 16 ગુણ્યા 1/2. જ્યારે આવો ઓપ્શન એક પણ છે નહીં. તો બધા જવાબ ખોટા છે. પ્રશ્ન 97 કે 63.752માં 2ની સ્થાન કિંમત કેટલી? 2ની સ્થાન કિંમત કેટલી થશે? તો એમાં સાચો જવાબ આવશે ડી. 2/1000. પ્રશ્ન 98 આપણને જે દાખલો આપેલો છે કે દરેક વાસણમાં કેટલું પાણી રાખવું પડે? તો એ દાખલો તમે ગણશો તો એમાં સાચો જવાબ આવશે સી, 30 લીટર. પ્રશ્ન 99 કે x નો 5મો ભાગ 6 કરતાં 7 વધારે છે તો આનું સમીકરણ કઈ રીતે બને? તો એમાં જવાબ આવશે ડી. x/5 - 6 = 7. પ્રશ્ન 100 27ના ખૂણાનો પૂરક કોણ કયો? 27નો પૂરક કોણ? તો પૂરક કોણ હોય તો એને 180માંથી બાદ કરવા પડે. 180 - 27. તો આપણો સાચો જવાબ આવશે એ, 153. પ્રશ્ન 101 બે સમાંતર રેખાની છેદિકાથી બનતા એક બાજુના અંતકોણ ખાલી જગ્યા હોય છે તો એમાં સાચો જવાબ આવશે બી, પૂરક હોય. એક બાજુના અંતકોણ કેવા હોય? પૂરક. પ્રશ્ન 102 ત્રિકોણ માટે કયું વિધાન હંમેશા સાચું નથી? આ 4માંથી કયું વિધાન ત્રિકોણ માટે સાચું નથી? તો એમાં સાચો જવાબ આવશે બી, કે ત્રિકોણનો વેધ હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય. આ વિધાન સાચું
નથી. પ્રશ્ન 103 કે 30:35નો સમાન ગુણોત્તર કયો છે? સમાન ગુણોત્તર તો એમાં સાચો જવાબ આવશે એ 42:49. એ સાચો ગુણોત્તર છે. પ્રશ્ન 104 -45/30 નું પ્રમાણિત સ્વરૂપ કયું છે? એના તમે છેદ ઉડાડો તો શું જવાબ આવે પ્રમાણિત સ્વરૂપ? તો એમાં સાચો જવાબ આવશે એ -3/2. પ્રશ્ન 105 14 સેમી વ્યાસવાળા વર્તુળનો પરિઘ કેટલો થાય? તો તમે પરિઘનું સૂત્ર મૂકી અને કિંમત મૂકો તો સાચો જવાબ આવશે બી 44 સેમી થાય. પ્રશ્ન 106 કે 27y - x4 માં x4 નો સંખ્યાત્મક સહગુણક કયો છે? x4 એની સાથે કયો અંક છે? એકય નથી તો 1 હોય અને માઇનસ છે એટલે -1 તો આપણો સાચો જવાબ આવશે ડી -1. પ્રશ્ન 107 એમાં તમને જે દાખલો આપેલો છે એ દાખલો તમે ગણશો તો એમાં સાચો જવાબ આવશે એ બીની 6 જવાબ આવે. પ્રશ્ન 108 કે નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપણને 2 વિધાન આપેલા છે એ બંને વિધાન વાંચો. એમાંથી કયા કયા સાચા છે કે કયા ખોટા છે એના આધારે આપણે જવાબ દેવાનો છે. તો આપણો સાચો જવાબ આવશે બી વિધાન 2 સાચું છે. વિધાન 2 છે એ જ સાચું છે. પહેલું વિધાન ખોટું છે. પ્રશ્ન 109 સમીકરણ ઉકેલો. આપણને જે સમીકરણ છે એ સમીકરણ તમે ઉકેલશો તો સાચો જવાબ આવશે 5. x = 5 આવશે. પણ આપણને એક પણ ઓપ્શન આપેલો નથી x = 5. તો આ બધા જ ઓપ્શન ખોટા છે કારણ કે x = 5 જવાબ આવે. પ્રશ્ન 110 હરિ અને રામની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 થાય તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય? તો એમાં સાચો જવાબ આવશે ડી 4:5 થાય. પ્રશ્ન 111 આપણને આકૃતિ આપેલી છે એમાં x ની કિંમત શોધવાની છે. તો બહારના બધા ખૂણાનો સરવાળો 360 થાય તો 360 માંથી આ બધી રકમ તમે બાદ કરો તો આપણો જવાબ આવે સી 110 x નું માપ હોય. પ્રશ્ન 112 કે નીચે આપેલ આકૃતિ પરથી x + y બરાબર કેટલા થાય? x અને y બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 15 જવાબ આવશે. હવે આગળનો જે પ્રશ્ન છે 113 અને 114 તે આપણે આ આકૃતિ ઉપરથી જવાબ આપવાનો છે. તો પ્રશ્ન 113 કે રમત રમવા માટે કેટલા ટકા સમયનો ઉપયોગ કરે છે? તો એમાં સાચો જવાબ આવશે સી 12.5%. પ્રશ્ન 114 ઊંઘ તથા ગૃહ કાર્ય માટે કેટલા ટકા સમયનો ઉપયોગ કરે છે? ઊંઘ અને ગૃહ કાર્ય બંને માટે. તો એમાં સાચો જવાબ આવશે એ 50% સમયનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 115 કે એક પેટીમાં વાદળી રંગના દડા 7, લાલ રંગના દડા 8 અને લીલા રંગના દડા 5 છે. તો જો કોઈ પણ એક દડો જોયા વગર પસંદ કરવામાં આવે તો એ દડો લાલ રંગનો હોય તેની સંભાવના કેટલી? તો કુલ દડા 20 છે અને લાલ રંગના 8 છે. તો 8/20 તમે છેદ ઉડાડો તો જવાબ આવે 2/5. તો આપણો સાચો જવાબ આવશે સી 2/5. પ્રશ્ન 116 91,125 ઘનમૂળનો વર્ગ ખાલી જગ્યા થાય. તો આપણે પહેલા તમે આનું ઘનમૂળ શોધો. તો ઘનમૂળ કેટલું થાય? 45. હવે 45 નો વર્ગ કરો 45 × 45 તો આપણો સાચો જવાબ આવશે સી 2025. પ્રશ્ન 117 કે ₹550ની વસ્તુ ઉપર 20% વળતર આપતા તે વસ્તુ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? 520 આપણે 20% શોધી અને બાદ કરી દેવાના તો આપણને જવાબ મળશે સી ₹440 ચૂકવવા પડે. પ્રશ્ન 118 35નો વર્ગ બરાબર કેટલા? સાવ છેલ્લો પ્રશ્ન છે. 35નો વર્ગ 35 × 35 કરો તો આપણો સાચો જવાબ આવશે ડી 1225. પ્રશ્ન 119 6400નું વર્ગમૂળ જણાવો. આ 6400 છે એ કોનું વર્ગમૂળ છે? તો આપણો સાચો જવાબ આવશે સી 80નું વર્ગમૂળ છે. પ્રશ્ન 120 નીચેના પૈકી અસંગત વિધાન જણાવો. આ 4 તમને વાક્યો આપેલા છે એમાંથી કયું વિધાન
કે કયું વાક્ય ખોટું છે? તો એમાં સાચો જવાબ આવશે સી, કે રેખિક જોડના ખૂણાનો સરવાળો 270 થાય. આ ખોટું છે, કારણ કે રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે આપણો સાચો જવાબ આવશે સી. હવે મિત્રો વિજ્ઞાન વિષયના પ્રશ્નો શરૂ થાય છે. બરાબર ધ્યાન રાખી અને બધા પ્રશ્નો તમે જોજો, જેથી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન આમાંથી પૂછાય તો તમારો એક પણ ખોટો પડે નહીં. પ્રશ્ન 121, છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં કયા તત્વો રહેલા હોય છે? તો એમાં આપણો સાચો જવાબ આવશે એ, નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. આ તત્વો રહેલા હોય છે. પ્રશ્ન 122, ક્લિનિકલ થર્મોમીટર દ્વારા કેટલા સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય? ક્લિનિકલ થર્મોમીટરમાં તો એમાં સાચો જવાબ આવશે બી, 35 થી 42. પ્રશ્ન 123, નીચેનામાંથી કયું પ્રાણી મોટે ભાગે ધ્રુવ પ્રદેશમાં રહે છે? તો એમાં સાચો જવાબ આવશે સી, રેન્ડિયર. પ્રશ્ન 124, સામાન્ય રીતે નીચેનામાંથી કયો ભાગ સ્ટેથોસ્કોપમાં હોતો નથી? આ 4 ઓપ્શનમાંથી કયો ભાગ સ્ટેથોસ્કોપમાં ના હોય? તો એમાં સાચો જવાબ આવશે બી, મર્ક્યુરી ભરેલી નળી. આ હોય નહીં. પ્રશ્ન 125, વિદ્યુત પરિપથના કયા ઘટક માટે આવી સંજ્ઞાનો ઉપયોગ થાય છે? આ નિશાની આપેલી છે એ કયા ઘટકની નિશાની છે? તો એમાં સાચો જવાબ આવશે બી, વિદ્યુત કોષની નિશાની છે. પ્રશ્ન 126, સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સમતલ અરીસાનું જે પ્રતિબિંબ મળે એમાંથી કયું વિધાન આ 4માંથી ખોટું છે? તો એમાં સાચો જવાબ આવશે બી, અરીસાથી વસ્તુ અને તેના પ્રતિબિંબનું અંતર જુદું જુદું હોય છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 127, નીચેનામાંથી ખરીફ પાક કયો છે? ખરીફ પાક કે જે ચોમાસામાં વાવવામાં આવતો હોય એને ખરીફ પાક કહેવાય. તો આપણો સાચો જવાબ આવશે ડી, ડાંગર. પ્રશ્ન 128, વાયરસથી થતો રોગ કયો છે? આ 4 ઓપ્શનમાંથી કયો રોગ વાયરસથી થાય? તો એમાં સાચો જવાબ આવશે ડી, પોલિયો. પ્રશ્ન 129, કે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનને ઓળખી બતાવો. એવું કયું સંસાધન છે કે જે પુનઃપ્રાપ્ય હોય? તો એમાં સાચો જવાબ આવશે સી, હવા. પ્રશ્ન 130, કે 1 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહે છે? તો એમાં સાચો જવાબ આવશે બી, કેલરી મૂલ્ય. પ્રશ્ન 131, ઓક્ઝેલિક એસિડ નીચેનામાંથી કઈ વસ્તુમાંથી પ્રાપ્ત થશે? તો એમાં સાચો જવાબ આવશે ડી, પાલક. પ્રશ્ન 132, પાણી એ અમૂલ્ય સ્ત્રોત છે તે માટેની જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ખાલી જગ્યા દિવસ વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ જળ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે? તો એમાં સાચો જવાબ આવશે ડી, 22 માર્ચ. પ્રશ્ન 133, રામાભાઈની ઉંમર 63 વર્ષની છે. તેમને નાના અક્ષરે લખેલા લેખ વાંચવામાં તકલીફ પડે છે. તો તે ખાલી જગ્યાનો ઉપયોગ કરી સરળતાથી વાંચી શકશે. શેનો ઉપયોગ કરશે? તો એમાં સાચો જવાબ આવશે બી, બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરશે. પ્રશ્ન 134, નીચેનામાંથી કયા પુષ્પો એકલિંગી પુષ્પ નથી? આ 4માંથી કયું પુષ્પ દ્વિલિંગી છે એટલે કે એકલિંગી નથી? તો એમાં સાચો જવાબ આવશે બી, સરસવ. પ્રશ્ન 135, રુધિરમાં રહેલા ખાલી જગ્યા કણો શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે કોણ લડે? તો એમાં સાચો જવાબ આવશે બી, શ્વેતકણ. પ્રશ્ન 136, એમસીબી નું આખું નામ શું થાય? એમસીબી નું પૂરું નામ આપણા મોડેલ પેપરના વિડીયોમાં પણ આ પ્રશ્ન છે મિત્રો. એમસીબી નું પૂરું નામ શું થાય? તો આપણો સાચો જવાબ આવશે સી, મિનિએચર સર્કિટ બ્રેકર. પ્રશ્ન 137, કે નીચે આપેલા પગલાંને યોગ્ય ક્રમમાં ગોઠવો. આપણને જે ખેતી માટેના જુદા જુદા પગલાં છે એમાં સૌથી પહેલાં શું આવે એ રીતે આપણે ગોઠવવાના છે. તો એમાં સાચો જવાબ આવશે બી. સૌથી પહેલાં શું થાય? રોપણી થાય, પછી સિંચાઈ થાય, પછી સિંચાઈ પછી નીંદણથી રક્ષણ મળે, ત્યાર પછી શું આવે? લણણી થાય અને છેલ્લે સંગ્રહ થાય. તો આપણો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન 138, જામ, જેલી તથા ફળોના રસની જાળવણી માટે
તેમાં પ્રિઝર્વેટિવ્સ તરીકે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તો એમાં સાચો જવાબ આવશે બી, ખાંડ. પ્રશ્ન 139, સલ્ફ્યુરસ એસિડનું સૂત્ર કયું થાય? સલ્ફ્યુરસ એસિડનું સૂત્ર કયું થાય? તો એમાં સાચો જવાબ આવશે એ, H2SO3 એ સૂત્ર થાય. પ્રશ્ન 140, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આ 4 ઓપ્શનમાંથી કયું વિધાન ખોટું છે? તો એમાં સાચો જવાબ આવશે સી, કે ધાતુઓના ઓક્સાઇડ તટસ્થ હોય છે. આ વાક્ય ખોટું છે. પ્રશ્ન 141, સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને શું કહે છે? તો એમાં સાચો જવાબ આવશે બી, સ્વાવલંબી પોષણ. પ્રશ્ન 142, છેદક દાંતની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય છે. છેદક દાંત કુલ કેટલા હોય? તો એમાં સાચો જવાબ આવશે સી, 8. પ્રશ્ન 143, ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે. ચમચી કઈ રીતે ગરમ થાય? તો આપણો સાચો જવાબ આવશે બી, ઉષ્મા વહન. પ્રશ્ન 144, દહીંમાં કયા પ્રકારનો એસિડ હોય છે? દહીંમાં કયો એસિડ હોય? તો એમાં સાચો જવાબ આવશે ડી, લેક્ટિક એસિડ હોય છે. પ્રશ્ન 145, લાકડાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય? તો એ રાસાયણિક ફેરફાર કહેવાય. તો સાચો જવાબ આવશે બી, રાસાયણિક ફેરફાર. પ્રશ્ન 146, લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો એમાં સાચો જવાબ આવશે ડી, ગેલ્વેનાઇઝેશન. પ્રશ્ન 147, પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ખાલી જગ્યા છે. તો પવનનો વેગ વધે તો હવાનું દબાણ ઘટે. તો આપણો સાચો જવાબ આવશે એ, ઘટે. પ્રશ્ન 148, હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષમાં હાજર હોય છે. હિમોગ્લોબિન આપણા શરીરના કયા કોષમાં હોય? તો એમાં સાચો જવાબ આવશે સી, રક્તકણમાં હિમોગ્લોબિન આવેલા હોય છે. પ્રશ્ન 149, નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? કે ઝડપનું કયું સૂત્ર આપણને સાચું આપેલું છે? તો એમાં જવાબ આવશે સી, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. પ્રશ્ન 150, સ્વચ્છ બળતણ જણાવો. આ 4 બળતણ આપેલા છે એમાંથી સ્વચ્છ બળતણ કયું છે? તો આપણો સાચો જવાબ આવશે સી, સીએનજી. મિત્રો, હવે આગળના જે પ્રશ્નો છે તે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે. બરાબર ધ્યાન રાખી અને જોજો. અને સામાજિક વિજ્ઞાનના ઘણા બધા મોડેલ પેપર પણ આપણે બનાવેલા છે જે મારી ચેનલ ઉપર આપેલા છે. તો વિજ્ઞાનના, સામાજિક વિજ્ઞાનના, આકૃતિના એ બધા જ વિડીયો તમે મારી ચેનલ ઉપરથી જોઈ લેજો જેથી તમે પરીક્ષામાં પાસ થઈ જાઓ. અને મિત્રો, વિડીયો પણ લાઈક કરજો અને ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. પ્રશ્ન 151, કે એક વિદ્યાર્થી પરમાર વંશના રાજાઓની યાદી બનાવી રહ્યો છે તો યાદીમાં કયા 3 રાજાઓ લખશે તો એની યાદી સાચી બનશે? તો એમાં સાચો જવાબ આવશે એ, સિયક, મુંજ અને ભોજ. પ્રશ્ન 152, કે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ઔરંગઝેબના સમયમાં નિર્માણ પામેલ સ્થાપત્ય છે? તો એમાં સાચો જવાબ આવશે ડી, રાબિયા ઉદ દૌરાનનો મકબરો. પ્રશ્ન 153, એક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને ગિરિદુર્ગ વિશે માહિતી આપી રહ્યા હતા. આ ગિરિદુર્ગ જોવા માટે તેઓ કયા જિલ્લામાં ગયા હશે? તો ગિરિદુર્ગ ક્યાં આવેલો છે? તો એમાં સાચો જવાબ આવશે સી, જુનાગઢ. પ્રશ્ન 154, એક ભાઈ તુલસીદાસના 2 ગ્રંથો ખરીદવા માંગતા હતા તો તમે કયા 2 ગ્રંથો ખરીદવાનું કહેશો તો તેની ઈચ્છા પૂરી થશે? તુલસીદાસના કયા 2 ગ્રંથો છે આ 4માંથી? તો આપણો સાચો જવાબ આવશે ડી, વિનય પત્રિકા અને રામચરિત માનસ. પ્રશ્ન 155, કે એક શાળાના વિદ્યાર્થીઓ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની મુલાકાતે આવેલા છે તો કયા વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ કાર્ય કરાવેલું છે? તો એમાં સાચો જવાબ આવશે એ, ગંગવંશ. પ્રશ્ન 156, કે એક ભાઈ દ્રવિડ શૈલીના મંદિરોનો અભ્યાસ કરે છે તો નીચેનામાંથી કયું મંદિર એ અભ્યાસ માટે પસંદ કરશે? કે કયું મંદિર દ્રવિડ શૈલીનું છે? તો એમાં સાચો જવાબ આવશે બી, બૃહદેશ્વર કે રાજરાજેશ્વરનું મંદિર.
પ્રશ્ન 157, ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોની બનેલી છે? ભૂમિખંડની સપાટી, તો એમાં સાચો જવાબ આવશે એ, સિલિકા અને એલ્યુમિના. પ્રશ્ન 158, એક વિદ્યાર્થી વાતાવરણના વિવિધ આવરણોની સ્તર રચના બનાવી રહ્યો છે, તો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા કયા આવરણો દર્શાવી શકાય કે આ ચારમાંથી કયો ઓપ્શન સાચો બને? તો એમાં સાચો જવાબ આવશે ડી. પહેલાં ક્ષોભ આવરણ આવે, પછી ક્ષમતાપ આવરણ, પછી મધ્યાવરણ અને છેલ્લે આવે ઉષ્માવરણ. પ્રશ્ન 159, કે એક બેનને તેમના દીકરાના લગ્ન પ્રસંગે મીઠાઈઓ બનાવવા માટે વિવિધ વસ્તુઓની જરૂર છે, તો વસ્તુઓ ખરીદતી વખતે તેની ગુણવત્તા માટે તેઓ કઈ નિશાનીનો આગ્રહ રાખશે? મીઠાઈઓ ખરીદી છે તો ખાવા પીવાની વસ્તુ માટે કયો માર્કો આવે? તો એમાં સાચો જવાબ આવશે એ, એગ માર્ક. પ્રશ્ન 160, 82 વર્ષની વયે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ સંભાળનાર બિહારના જાગીરદારનું નામ જણાવો. તો એમાં સાચો જવાબ આવશે સી, કુંવરસિંહ. પ્રશ્ન 161, રાસાયણિક ખાતરના વધુ પડતા વપરાશના કારણે જમીન પર કઈ અસર જોવા મળે છે? વધુ પડતું રાસાયણિક ખાતર વાપરો તો આપણો સાચો જવાબ આવશે બી, કે જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. પ્રશ્ન 162, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનો સમાવેશ થાય છે તે રાણીની વાવ બંધાવનાર રાણી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા, તો આ ભીમદેવ પ્રથમ કયા વંશના રાજવી હતા? તો એમાં સાચો જવાબ આવશે એ, સોલંકી વંશના રાજવી હતા. પ્રશ્ન 163, દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરનાર બલ્લાલના પિતાનું નામ શું હતું? તો એમાં સાચો જવાબ આવશે ડી, વિજયસેન. પ્રશ્ન 164, ગુરુના નામ પરથી વિદ્યાનગર ને રાજ્યની રાજધાની તરીકે સ્થાપિત કરનાર રાજવીઓ કયા વંશના હતા? તો એમાં સાચો જવાબ આવશે સી, સંગમ વંશ. પ્રશ્ન 165, કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો નથી? આ ચાર વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે? તો એમાં સાચો જવાબ આવશે સી, કે મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. આ જવાબ ખોટો છે. પ્રશ્ન 166, અપૂર્વ સાહિત્યકાર અને તેમની કૃતિના જોડકા ગોઠવી રહ્યો છે, તો કયું જોડકું બંધ બેસતું નથી કે કયું જોડકું ખોટું છે? તો એમાં સાચો જવાબ આવશે એ, પદ્માવત અને પદ્મનાભ. આ જોડકું ખોટું છે. પ્રશ્ન 167, કૃષ્ણ ભક્તિના ગીતો કે પદો રચનાર તરીકે કોનો સમાવેશ કરી શકાય નહીં? આ ચારમાંથી કોણ કૃષ્ણ ભક્ત નહોતા? તો એમાં સાચો જવાબ આવશે બી, તુલસીદાસ. પ્રશ્ન 168, અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં પસ્તાવા માટેની પ્રાર્થના આપવામાં આવેલી છે, તો આ ગ્રંથમાં માનનારા લોકો કયા સ્થળે જઈને પ્રાર્થના કરે છે? તો એમાં સાચો જવાબ આવશે સી, અગિયારી. પ્રશ્ન 169, હિમનદી દ્વારા લાવવામાં આવેલ વિવિધ પદાર્થો નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે રચાતા ભૂમિ સ્વરૂપોને કયા નામે ઓળખવામાં આવે છે? તો એમાં સાચો જવાબ આવશે એ, ડ્રમલિન. પ્રશ્ન 170, આયનાવરણ અને બાહ્યાવરણ એવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલું આવરણ કયું છે? તો એમાં સાચો જવાબ આવશે બી, ઉષ્માવરણ. પ્રશ્ન 171, ઈસવીસન 1698માં અંગ્રેજોને 3 ગામોની જમીનદારી મળી, તો આપેલા વિકલ્પોમાંથી એ 3 ગામની પસંદગી કરો. કયા 3 ગામ સાચા છે? તો એમાં સાચો જવાબ આવશે બી, સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર. આ 3 ગામ હતા. પ્રશ્ન 172, ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટની મુલાકાત લેવા માટે તમે ક્યાં જશો? તો એમાં સાચો જવાબ આવશે સી, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ. પ્રશ્ન 173, બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણે કામગીરી કરી હતી? તો એમાં સાચો જવાબ આવશે બી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 174, અંગ્રેજોએ કયા સ્થળે સૌ પ્રથમ પોતાની કોઠી સ્થાપી? કયા સ્થળે કોઠી સ્થાપી હતી? તો સાચો જવાબ આવશે એ, સુરત. પ્રશ્ન 175, ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતું? સાવ સહેલો પ્રશ્ન. સાચો જવાબ આવશે સી,
મંગલ પાંડે. પ્રશ્ન 176, વર્તમાન સમયમાં આપણા દેશની રાજધાની કઈ છે? અત્યારે આપણા દેશની રાજધાની કઈ છે? તો એમાં સાચો જવાબ આવશે એ, દિલ્હી. પ્રશ્ન 177, દિલ્હી કઈ નદીના કિનારે વસેલું છે? તો એમાં સાચો જવાબ આવશે ડી, યમુના. પ્રશ્ન 178, જમશેદજી તાતાએ સૌ પ્રથમ ક્યાં લોખંડનું કારખાનું સ્થાપ્યું હતું? તો એમાં સાચો જવાબ આવશે એ, સાંચી. પ્રશ્ન 179, ઈસવીસન 1920માં અમદાવાદમાં ગાંધીજીએ શેની સ્થાપના કરી હતી 1920માં? તો એમાં આપણો સાચો જવાબ આવશે એ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 180, સ્વામી વિવેકાનંદના માતાનું નામ જણાવો. સ્વામી વિવેકાનંદના માતાનું નામ શું હતું? તો એમાં સાચો જવાબ આવશે એ, ભુવનેશ્વરી દેવી. તો મિત્રો, આ હતું 2023નું સંપૂર્ણ NMMSનું પેપર. આ આખું પેપર તમે બરાબર જોઈ લેજો. 180 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો, કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા 2024માં રિપીટ થશે. એટલે આ પેપર જો તમે બરાબર જોઈ અને પછી 2024નું પેપર આપવા જશો તો તમારે ખૂબ સારા એવા માર્ક્સ આવશે અને તમે પણ મેરિટમાં આવી જશો. અને સંપૂર્ણ NMMSની તૈયારી માટેના વિડીયો મેં મારી ચેનલ ઉપર મૂકેલા છે. એ ચેનલ ઉપર જઈ અને તમે બધા જ વિડીયો જોઈ શકશો. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક જરૂર કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્ત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.